નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું હોય છે, પરંતુ આ વખતે નવેમ્બર માસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો નહોતો અને ડિસેમ્બર માસ શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હાલમાં કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે કચ્છનું કાશ્મીર કહેવાતું એવું અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં છે। છેલ્લા કેટલાક દિવસોથી કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 6 થી 10 ડિગ્રીએ પહોંચ્યો છે। શા માટે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાય છે, આવો જાણીએ। તો રાજ્યમાં નલિયા એ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે આવે છે। હવામાન વિભાગ દ્વારા ઠંડીના પ્રમાણમાં વધારો થવાની ચેતવણી જારી કરવામાં આવી છે, તો નલિયામાં ઠંડીના પગલે લોકો પૂરો દિવસ ગરમ વસ્ત્રો પહેરીને ફરતા જોવા મળી રહ્યા છે। લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે પણ તાપણા કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આખરે નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન નોંધાય છે તેવો સવાલ થાય, તો નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આ નલિયાનો વિસ્તાર ખુલ્લો વિસ્તાર છે, જેના લીધે ઠંડા પવનો રોકવા માટે અહીં કોઈ પણ માઉન્ટેન જેવા કોઈ રૂકાવટ ના હોતા હિમાલય વિસ્તારથી આવતા પવનો લો ડિપ્રેશનના કારણે અહીંના વાતાવરણમાં અનુભવાય છે। આ સિવાય નલિયામાં આસપાસના વિસ્તારમાં વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે, તો અબડાસા વિસ્તારમાં દરિયા કિનારાનો વિસ્તાર વધુ છે, જેથી રેતીનું પ્રમાણ પણ વધારે છે, જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં શોષે છે અને તેના કારણે જ આસપાસની હવા પણ ઠંડી થઈ જતી હોય છે અને સામાન્ય ઠંડી કરતાં અહીં ઠંડીનો વધારો થાય છે। હાલમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 7 થી 10 ડિગ્રી છે। દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહેતું હોય છે, તેમ આ વર્ષે પણ નલિયા જ છે। નલિયા કોસ્ટલ વિસ્તાર છે અને તેની આજુબાજુ રેતાળ જમીનનું પ્રમાણ પણ વધુ છે। આ ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી વાતાવરણ પણ ત્યાં નીચું જતું હોય છે। તે રણ પ્રદેશ અને નીચાણવાળો વિસ્તાર ધરાવે છે અને તેની પાસે કોઈ પણ કુદરતી કવચ નથી, જેથી ઠંડા પવનો રોકાતા નથી। રાજ્યમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી તેના નામે જ નોંધાયેલી છે। વર્ષ 1964માં નલિયાનું લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી નોંધાયું હતું, તો 2012માં 0.2 ડિગ્રી જેટલું તાપમાન નલિયામાં નોંધાયું હતું અને ત્યારબાદ ક્યારેય પણ નલિયાનું લઘુત્તમ તાપમાન તેનાથી નીચું નથી ગયું। તો કચ્છમાં એવી કોઈ પર્વતમાળા નથી કે જે રણ વિસ્તાર અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો સીધી રીતે રોકી શકે।